परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा हूँ पंकजभाई परमार आज धोरण 9 गणित विषयનો अभ्यास करावीश। आज આપણે અભ્યાસ કરશું પ્રમેય 10.1, પ્રમેય 10.2, પ્રમેય 10.3, પ્રમેય 10.4 અને પ્રમેય 10.5। અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા પ્રમેયોના વિધાન જ આપણા સિલેબસમાં છે, એની પ્રતિજ્ઞાને જ સમજવાની છે, પણ હું જે તમને પ્રમેય સમજાવવા જઈ રહ્યો છું એ સાબિતી સાથે છે, એટલે સાબિતી તમારે સમજી લેવાની છે, લખી લેવાની છે, પણ એને તમારે એ તમારા પરીક્ષાના સિલેબસને ધ્યાનમાં રાખીને નથી, બરાબર છે। તો શરૂઆત કરીએ। પ્રમેય 10.1 શું કહે છે? વર્તુળ કે જે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ, વર્તુળની સમાન જીવાઓ એવું આપણે રાખીએ। વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે। હવે આ જો એવું જરૂરી નથી કે ભાઈ વર્તુળ એક જ હોય, કોઈક ટાઈમ બે વર્તુળ હોય પણ એની અંદર સમાન જીવાઓ હોય એવું કહેવા માંગે। એકરૂપ વર્તુળો એટલે કોઈ એક ઓ કેન્દ્રવાળું વર્તુળ હોય તો એક પી કેન્દ્રવાળું વર્તુળ હોય પણ એની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય, એટલે અહીં એકરૂપ વર્તુળો એવું શબ્દ વાપર્યો છે, બરાબર છે। હવે શું કહે છે? વર્તુળ છે એની સમાન જીવાઓ છે, એમના વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે એ બંને કેવા હશે? સમાન જીવાઓ, તો કે ખૂણો પણ સમાન જ હશે। આવું કેવી રીતે? તો જો એવું સાબિત કરીએ તો માની લો આપણે ઓ કેન્દ્રવાળું એક વર્તુળ લીધું, એમાં બે જીવા લીધી એ બી અને સીડી કે જેના માપ કેવા છે? સમાન। એટલે જો એ બી અને સીડી એવું કેન્દ્રિતવાળા વર્તુળની સમાન જીવાઓ છે, એટલે કે એ બી બરાબર સીડી। હવે આપણે સાબિત શું કરવું છે? તો કે આ બંને જીવાઓ ઓ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે એ કેવા છે? સમાન। એટલે કે એ ઓ બી અને સી ઓ ડી કેવા થાય? સમાન। એટલે કે ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી કેવા થાય? સમાન થાય। તો આવું સાબિતી કરવું છે, કેવી રીતે થશે? તો જો પહેલાં તો તો કે આ જે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ થાય, અથવા તો ના થાય તો જો તો કે આ જીવાના માપ સમાન, આ બંને ત્રિજ્યા, આ બંને પણ ત્રિજ્યા, તો ત્રિજ્યાના માપ તો સમાન જ રહેવાના। એટલે કે એડી હોય કે એઓ હોય કે બીઓ હોય કે સીઓ હોય કે ડીઓ હોય એ ચારેયના માપ સમાન, અને એ જ રીતે આ એ બી અને સીડીના માપ સમાન, એટલે કે બધી બાજુઓ સમાન જ છે એવું આપણે કહીએ છીએ, બરાબર છે। એટલે જો ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડીમાં ઓ એ બરાબર ઓસી, કેમ? કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા, ઓ એ બરાબર ઓસી બંને સમાન, કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા। ઓ બી બરાબર ઓડી એ પણ સમાન, કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા। એવી જ હવે એ બી બરાબર સીડી તો એ પણ સમાન, કેમ? પક્ષ પરથી, કેમ કે આપણે સમાન જીવાઓ જ લીધેલી છે અને એ બી ને સીડી સમાન જીવાઓ છે, તો એ બી બરાબર સીડી પક્ષ પરથી। હવે આપણી શરત છે બા બા બા, એકરૂપતાની બા બા શરત પરથી આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ। એટલે ત્રિકોણ ઓ એ બી એકરૂપ ત્રિકોણ ઓ સી ડી, એટલે કે આ સમાન થશે। હવે આપણી સીપીસીટી શરત પરથી, સીપીસીટી શરત શું કહે છે? કે આ બંને ત્રિકોણના એકરૂપ ત્રિકોણના 6 અંગો કેવા હશે? સમાન થાય। કયા કયા? તો કે 3 ખૂણા અને 3 બાજુઓ, એમાંનો એક ખૂણો ખૂણો એ ઓ બી અને ખૂણો સી ઓ ડી કેવા થશે? સમાન। એટલે જો નીચે લખેલું છે કે સીપીસીટી શરત પરથી ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી થાય, અને એ જ આપણે અહીંયા સાબિત કરવાનું હતું। હવે પ્રમેય 10.2 કે જે આપણું પ્રમેય 10.1નો પ્રતિપ્રમેય છે। તો જો કે હવે માની લો કે આંતરેલા ખૂણા સમાન હોય તો જીવાઓ કેવી થશે? એ પણ સમાન થશે। તો જો વર્તુળ પછી એકરૂપ વર્તુળ હોય કે એક જ વર્તુળ હોય તો ની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ અનુરૂપ કેન્દ્ર આગળ, એટલે કે અહીંયા કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે, એટલે કે ખૂણો એ ઓ બી અને ખૂણો પી ઓ ક્યુ સમાન હોય તો તે જીવાઓ એટલે કે એ બી અને પી ક્યુ જીવા પણ કેવી થશે? સમાન થશે। એટલે પક્ષ શું આપ્યો છે? તો કે આંતરેલો ખૂણો સમાન છે, એટલે કે જો ઓ કેન્દ્રિત વર્તુળની જીવાઓ એ બી અને પી ક્યુ એ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે, એટલે કે ખૂણો એ ઓ બી બરાબર ખૂણો પી ઓ ક્યુ થાય, બરાબર છે। તો કે હવે સાબિત શું કરવું છે? તો કે એ બી અને પી ક્યુ સમાન જીવાઓ છે, એટલે કે એ બી બરાબર પી ક્યુ। તો સાબિત કરીએ।
સાબિત કરીએ તો કે ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ પી ઓ ક્યુમાં તો જો આ બંને ખૂણા સમાન, એઓ અને પીઓ સમાન કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા, બીઓ અને ક્યુઓ સમાન એક જ વર્તુળની ત્રિજ્યા, એટલે એ બાખુબા પ્રમેય બને છે. તો જો ઓએ બરાબર પીઓ કેમ એક જ વર્તુળની ત્રિજ્યા, ઓબી બરાબર ઓક્યુ એ પણ સમાન કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા, અને ખૂણો એ ઓ બી બરાબર ખૂણો પી ઓ ક્યુ એ પણ સમાન કેમ કે પક્ષમાં જ કહી દીધું છે કે વર્તુળના ઓ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો સમાન છે. બરાબર છે, તો સમાન. તેથી બાખુબા પ્રમેય પરથી બાખુબા પ્રમેય કાં તો બાખુબા શરતને આધીને આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. એટલે કે ત્રિકોણ એઓ બી એકરૂપ ત્રિકોણ પીઓ ક્યુ. હવે સીપીસીટી પર શરત પરથી આપણે જો અહીંયા આપણે એ બીની વાત કરીએ તો એ અને બીના સ્થાને કોણ આવે છે? પી અને ક્યુ. તો એ બી બરાબર પી ક્યુ થાય. એ બી બરાબર પી ક્યુ થાય. કઈ શરત આધારે? સીપીસીટી, કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ. બરાબર છે કે એના 6 અંગો સમાન થાય. કયા કયા? તો કે 3 બાજુઓ અને 3 ખૂણાઓ. તેથી 3 બાજુમાંની આ એક બાજુ એ પણ કેવી થશે? સમાન. અનુરૂપ બાજુઓ સમાન. હવે જો પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 એકબીજાના પ્રતિપ્રમેય છે. બરાબર છે, અને એકરૂપ વર્તુળો માટે પણ એ સાચા છે, એ નોંધ અહીં લખેલી છે. એ જ રીતે પ્રમેય 10.3 તો પ્રમેય 10.3 એવું કહે છે, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે. આ વર્તુળ છે, એ વર્તુળના કેન્દ્રમાંથી કોઈ એક જીવા દોરી દઈએ અને આ વર્તુળનું કેન્દ્ર, એ જીવા પર વર્તુળના કેન્દ્ર પરથી એક લંબ દોરો તો એ જીવાના 2 સમાન ભાગ કરે. તો આ કેવી રીતે? તો એ પણ આપણે અહીંયા સમજીએ. તો જો પક્ષ શું કહે છે? ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા એ બી પર કેન્દ્રમાંથી દોરેલ લંબ એ રેખાખંડ ઓ એમ છે. તો આટલું આપણે કરેલું છે. ઓકે, આ થઈ ગયો પક્ષ. હવે સાધ્ય શું છે? તો કે ઓ એમ છે એ એ બીને દુભાગે, એટલે કે એ એમ બરાબર બી એમ થાય, કાં તો એમ એ બરાબર એમ બી થાય. તો સાબિત કરીએ. તો સાબિતી તો અહીંથી 2 ત્રિકોણ બનશે. એક ત્રિકોણ બનશે ઓ એમ એ અને બીજો ત્રિકોણ બનશે ઓ એમ બી. એમાં ખૂણો ઓ એમ એ અને ઓ એમ બી કેટલા છે? 90 અંશના. કેમ? એ તો પક્ષ પર જ લંબ દોરેલ છે ઓ એમ દ્વારા. એનાથી સાબિત થઈ ગયું. બીજું શું કહે છે? તો કે ઓ એ છે ઓ એ અને આ છે ઓ બી. ઓ એ અને ઓ બી એ સમાન થયા. કેમ? કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે. તો જો ઓ એ બરાબર ઓ બી એક જ વર્તુળની ત્રિજ્યા છે અને કાટખૂણાની સામે છે, તે કર્ણ બી થઈ ગયું. બીજું શું કહે છે? કે ઓ એમ બરાબર ઓ એમ જ થાય. ઓ એમ બરાબર ઓ એમ, કેમ કે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. તેથી કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કે કાકબા પ્રમેય પરથી ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી કેવા થશે? એકરૂપ. બરાબર છે. હવે એકરૂપ થયા પછી સીપીસીટી શરતને આધીન એમ એ બરાબર એમ બી થાય. કેમ? સીપીસીટી શરત પરથી એમ એ બરાબર એમ બી. કેમ? કેમ કે કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ પરથી 6 અંગો સમાન થાય, 3 બાજુ અને 3 ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સમાન થાય. બરાબર છે. એટલે આનાથી એવું થયું કે ઓ એમ છે એ બીને શું કરશે? દુભાગે છે. હવે આનાથી ઉલટું એટલે કે આનો પ્રતિપ્રમેય. તો જુઓ એનાથી પ્રતિપ્રમેય કે જ્યારે જીવા પર કેન્દ્રમાંથી એક લંબ દોરવામાં આવે, એટલે કે જ્યારે જીવા પરથી કોઈ એક રેખાખંડ દોરવામાં આવે અને રેખાખંડના 2 સમાન ભાગ થાય તો એ કેન્દ્રમાંથી દોરેલ રેખાખંડ એ જીવાને લંબ હોય. તો જો પ્રમેય 10.4 કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે, એટલે કે જો જીવાના 2 સરખા ભાગ કરે તો તે રેખા જીવાને કેવી થશે? લંબ થશે. તો પક્ષ શું થઈ ગયો? કે ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા એ બી છે. ઓમાંથી એક રેખા થતી પસાર જે એમમાં દુભાગે છે, એટલે કે ઓમાંથી પસાર થતી રેખા એ બીને એમમાં દુભાગે છે. ઓકે, એટલે કે એમ એ બરાબર એમ બી થયું. હવે એવું સાબિત કરવું છે કે
OM લંબ AB બરાબર છે। તો સાબિત કરીએ કે ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં OA બરાબર OB કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યા, OM બરાબર OM કેમ કે સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં આવે છે, અને MB બરાબર MA બરાબર MB કેમ કે અહીં પક્ષમાં જ આપ્યું છે, એટલે જો MA બરાબર MB પક્ષમાં। તો આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ। કઈ શરત? તો કે બા એટલે કે 3 બાજુવાળી શરત। બા શરતને આધીન આ બંને ત્રિકોણ OMA અને OMB કેવા થશે? એકરૂપ। તેથી ખૂણાઓ OMA અને OMB સમાન થશે। કઈ શરત પરથી? CPCT શરત પરથી। OMA અને OMB CPCT શરત પરથી સમાન થશે। પણ આ OMA અને OMB એ રૈખિક જોડના ખૂણા છે, એટલે કે આ બંને ખૂણાનો સરવાળો કેવો થશે? 90°। તો જો ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180° કેમ કે રૈખિક જોડના ખૂણા છે। તો હવે આમનો સરવાળો 180° થાય। તો હવે આ બંને ખૂણા સમાન છે, એટલે કે હું OMA ની જગ્યાએ OMB લખી શકું અથવા તો OMB ની જગ્યાએ OMA લખું। તો OMA વત્તા ખૂણો OMA, તો 2 ગુણ્યા ખૂણો OMA બરાબર 180, 2 ભાગાકારમાં જાય તો ખૂણો OMA બરાબર 90°। તેથી ખૂણો OMA બરાબર 90°, તો ખૂણો OMB પણ 90° થઈ ગયા કે નહીં? તેથી OM લંબ AB થાય। બરાબર છે મિત્રો? તો આ વસ્તુ થઈ બંને એટલે પ્રમેય 10.3 અને પ્રમેય 10.4 એ પણ એકબીજાના પ્રતિપ્રમેય છે। હવે અહીંથી અગત્યનું પરિણામ શું કહે છે કે વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થશે। એટલે જો આ જે વર્તુળની કોઈ જીવા છે એનો જે આ લંબ દ્વિભાજક છે ક્યાંથી પસાર થશે? તો કોઈ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થશે। હવે 3 બિંદુઓમાંથી વર્તુળ, તો આપેલ એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય વર્તુળ મળે છે। કોઈ એક બિંદુમાંથી તમારે વર્તુળ દોરવું તો તમને ઈચ્છા હોય એટલા વર્તુળ તમે દોરી શકો। તે જ રીતે આપેલ 2 બિંદુમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળ મળશે, એટલે કે 2 બિંદુમાંથી પણ અસંખ્ય વર્તુળ મળી શકે છે। બરાબર છે? હવે 3 બિંદુની વાત કરતો એક પ્રમેય છે, જો કે 10.5 પ્રમેય 10.5 કે આપેલ 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ તમે દોરી શકો। અને અસમરેખ એટલે કે એક સીધી રેખામાં ના આવતા હોય, એટલે કે આ રીતે 3 કલર ચેન્જ કરવો પડશે મારે। જો એક બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ, આ રીતે 3 બિંદુઓ છે। બરાબર છે? આ 3 બિંદુમાંથી જો હું વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીશ તો માત્ર એક જ વર્તુળ દોરી શકીશ। બરાબર છે? એટલે આપણે બસ એ જ પ્રમેય છે કે પ્રમેય 10.5 કે આપેલ 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય। નોંધ, જો ત્રિકોણ ABC એ ત્રિકોણ હોય તો પ્રમેય 10.5 પ્રમાણે ત્રિકોણના 3 શિરોબિંદુઓ ABC માંથી એક અનન્ય વર્તુળ પસાર થાય, એટલે કે ત્રિકોણના જે શિરોબિંદુઓ છે એમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય। આ વર્તુળને આવો જે વર્તુળ બને, એટલે કે જો આવો કોઈ ત્રિકોણ બને, માની લો એક કોઈ ત્રિકોણ છે, અથવા તો આપણે આવું કંઈક દોરીએ। હવે એને આપણે ટ્રાયેંગલમાં સ્વરૂપમાં ફેરવી દઈએ આ રીતે, અને આવું કોઈ ત્રિકોણ મળે તમને, આવું કોઈ વસ્તુ મળતું હોય તો આ જે ત્રિકોણ છે A, B અને C, તો આવું વર્તુળ જે ત્રિકોણ ABC છે એને કહેવાય પરિવૃત્ત। આ જે ત્રિકોણ છે અને આ જે વર્તુળ મળ્યું, આ જે વર્તુળ, એ વર્તુળને કહેવાય પરિવૃત્ત। હવે તેનું જે કેન્દ્ર હોય એને કહેવાય પરિકેન્દ્ર। આ જે વર્તુળનું જે કેન્દ્ર હશે એને કહેવાય પરિકેન્દ્ર, એટલે કે જે આ વર્તુળ છે એને પરિવૃત્ત કહેવાય, આ વર્તુળના કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય, અને આની જે ત્રિજ્યા મળે એને કહેવાય પરિત્રિજ્યા। બરાબર છે? એટલે જો આ વર્તુળને ત્રિકોણ ABCનું પરિવૃત્ત અથવા તો પરિવર્તુળ કહેવાય। તેના કેન્દ્ર અને તેની ત્રિજ્યાના અનુક્રમે ત્રિકોણનું પરિકેન્દ્ર અને ત્રિકોણનું પરિત્રિજ્યા કહેવાય। બરાબર છે? તો આજના વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ। ફરી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી અસ્તુ।